ભારતની એક પુરાતન સાધના જે ઘણા વર્ષથી લુપ્ત રહેલી, જેમને બ્રહ્માથી ગોયંકાજીએ ભારતમાં લાવી અને એનો વિકાસ કર્યો. એનું એક કેન્દ્ર કચ્છ માંડવી તાલુકામાં બાળા ગામ પાસે વિપસના સેન્ટર આવેલો છે. એમાં 10 દિવસના ધ્યાન શિબિરનો આ વિડીયો છે. આપ જોઈ શકો છો કે આ છેલ્લા દિવસનો વિડીયો છે, જ્યારે બધા સાધકો 10 દિવસનું ધ્યાન શિબિર પૂરું કરી અને ઘેર જઈ રહ્યા છે. જેની શરૂઆત આપણે કરી ગેટથી. આ અંદરનો વિસ્તાર છે, જ્યાં રજિસ્ટ્રેશન થાય છે એ વિસ્તાર છે. આ જે બિલ્ડિંગ તમને દેખાય છે એ રજિસ્ટ્રેશનની છે. જ્યારે તમે સાધના કરવા માટે આવો છો ત્યારે અહીં તમારે રજિસ્ટ્રેશન કરાવવું પડે છે અને સાથે સાથે તમારે ફોન પણ જમા કરાવવો પડે અને કિંમતી સામાન છે એ પણ અહીંયા આપવો પડે છે. સામે તમને જે દેખાય છે એ પુસ્તકાલય છે, જ્યાં વિપસ્સના સાધના માટેના ગોયંકાજીના લખેલા અલગ અલગ ભાષાઓના પુસ્તકો છે એ અવેલેબલ છે. અહીંયાથી આપણે આગળ જઈએ તો ખૂબ જ સરસ શાંત વાતાવરણ છે, હરિયાળું વાતાવરણ છે, એકદમ નીરવ શાંતિ પથરાયેલી હોય છે. અહીંયાથી તમે અંદર જઈ શકો છો. આ જે રસ્તો તમને દેખાય છે એમાં 2 વિભાગ અલગ હોય છે. લેડીઝ માટેનો વિભાગ અલગ હોય છે અને જેન્ટ્સ માટેનો વિભાગ છે એ પણ અલગ હોય છે. અત્યારે આપણે જે જઈ રહ્યા છીએ એ ભોજન કક્ષ છે, કે જ્યાં રોજનું ભોજન છે એ બધા સાધકો જમે છે. સામે તમને જે દેખાય છે એ ધમ્મા હોલ 5 છે, જ્યાં પહેલા દિવસે તમામ સાધકોને ઇન્સ્ટ્રક્શન આપવામાં આવે છે. અહીંયાથી આપણે આગળ વધીએ તો હવે ભોજન કક્ષ આવશે, કે જ્યાં સાધકો સવારનો નાસ્તો, બપોરનો લંચ અને સાંજનો નાસ્તો, રાતનો જમવાનો હોતું નથી. બહુ સાત્વિક ભોજન હોય છે. ડુંગળી લસણ વગર, તીખો નથી હોતો, મરચાંનો પણ ઓછો ઉપયોગ થાય છે, તેલનો પણ ઓછો ઉપયોગ થાય છે, જેથી સાધકોને સાધના કરવામાં કોઈ મુશ્કેલ ના આવે. આ પુરુષો માટેનો ક્ષેત્ર છે, જ્યાં પુરુષો રહી શકે છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ ભોજન કક્ષ છે, એની આપણે એક મુલાકાત લઈએ. અત્યારે બધા સાધકો છે 10 દિવસનો કોર્સ પૂરો કરી અને પોતાના વતન છે પરત ફરી રહ્યા છે. આ મેન દરવાજો છે, જે આપણે ખોલીએ તો અંદર અહીંયા પાણીની વ્યવસ્થા છે, ઠંડુ પાણી, ગરમ પાણી. આ બાજુ નાસ્તા અને ભોજનની વ્યવસ્થા છે. કાઉન્ટર ઉપર બધી વસ્તુ રાખેલી હોય છે. તમારે પોતે થાળી લઈ અને જેટલી વસ્તુ જોઈએ તમારે લેવાની હોય છે અને સામે આ જગ્યાએ બેસીને તમારે જમવાનું હોય છે. અને પહેલેથી જ તમારા નંબર આપેલા હોય છે અને એ નંબર ઉપર જ તમારે રોજે રોજ બેસવાનું હોય છે. હવે આપણે બહાર આવીએ તો અહીંયા વાસણ ધોવા માટેની વ્યવસ્થા છે, હાથ ધોવા માટેની વ્યવસ્થા છે. અહીંથી આપણે બહાર નીકળીએ. ધોબીની પણ વ્યવસ્થા હોય છે. તમારે આ જગ્યાએ કપડાં રાખવાના હોય છે, જે ધોબી લઈ જાય અને ધોઈ અને બીજા દિવસે સાંજે તમે પરત આપી જાય. ખૂબ સરસ વ્યવસ્થિત વ્યવસ્થા ગોઠવેલી હોય છે અને એક નિશ્ચિત સમયપત્રક પ્રમાણે દરેક કાર્ય છે એ થાય છે. આ પુરુષ સાધક માટેનો વિસ્તાર છે અને ભોજન કક્ષની બીજી બાજુએ સ્ત્રી સાધક માટેનો અલગ વિસ્તાર હોય છે. ફક્ત ધ્યાન વખતે સ્ત્રી અને પુરુષ બંને એકસાથે અલગ અલગ કમ્પાર્ટમેન્ટ બનાવેલા હોય છે, એમાં ધ્યાન કરે છે. બાકી રહેવાનું જમવાનું બધું અલગ જ હોય છે.
અત્યારે આપણે જઈ રહ્યા છીએ પુરુષ સાધકનો વિસ્તાર છે. આ એકદમ લીલોતરીવાળો હરિયાળો વિસ્તાર છે. મોર અને ઢેલની અને પક્ષીઓની સંખ્યા પુષ્કળ હોય છે. એમના જ અવાજ તમને સંભળાય, બાકી નીરવ શાંતિ હોય છે. અત્યારે તમે જોઈ શકો છો કે સાધકો છે ધીમે ધીમે પોતાના વતન તરફ પરત ફરી રહ્યા છે. એકદમ સરસ ગ્રીનરી છે. મનને શાંતિ થાય એવો એક વાતાવરણ છે, જેથી તમે ધ્યાન કરવામાં તમને કોઈ મુશ્કેલી ન પડે, કોઈ અવાજનો અને બીજો ડિસ્ટર્બન્સ તમને ન આવે. આ વિસ્તારમાં તમે જોઈ શકો છો કે મોરની સંખ્યા ખૂબ જ વધારે છે. અત્યારે મોર છે એ પોતાની કળા છે કરી રહ્યો છે, જે તમે જોઈ શકો છો. અને એની બાજુમાં જે મકાન દેખાય છે એ આચાર્યનું નિવાસસ્થાન હોય છે, જે અહીંના મુખ્ય આચાર્ય છે એમનું નિવાસસ્થાન છે. અહીંથી આપણે આગળ વધીએ. સામે તમને દેખાય છે એ બધા ક્વાર્ટર્સ છે, જેમાં એક સાધક માટે એક ક્વાર્ટર્સ હોય છે. 2 સાધક ભેગા રહી શકતા નથી, કારણ કે 10 દિવસ છે એ મૌન વ્રતનું પાલન કરવાનું હોય છે. કોઈની સાથે વાતચીત કરવાની હોતી નથી, એટલે દરેક સાધક માટે એક અલગ અલગ ક્વાર્ટર્સ હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ બધા સાધકો પરત જઈ રહ્યા છે. સામે જે તમને દેખાય છે એ આવા એક ક્વાર્ટર્સ હોય છે અલગ અલગ પ્રકારના, જેમાં એક રૂમ હોય છે અને સંડાસ બાથરૂમ એક હોય છે. એટલે એકદમ મૌન છે એ રહી શકે, કોઈ એકબીજા સાથે વાત ન કરી શકે એવી વ્યવસ્થા હોય છે. આ પણ બધા ક્વાર્ટર્સ જ છે, જેમાં બધા સાધકો, અમારા જે સાધકનો વર્ગ હતો એમાં લગભગ 100 જેટલા સાધકો હતા, જેમાં 70 છે એ જેન્ટ્સ અને 30 લેડીઝ. એમાં 25 છે એ જૂના સાધકો હતા, જે એકવાર વિપස්සના કરી ગયેલ છે એવા. આ બધા ક્વાર્ટર્સ છે. સામે તમને જે દેખાય છે એ મુખ્ય ધમ હોલ છે, ધમ હોલ નંબર 1, જ્યાં અમે 10 દિવસ સુધી 1 કલાક 1.5 કલાક રોજના અલગ અલગ 3 સેશનમાં કલાક પછી શૂન્યગાર છે, પોતાના રૂમમાં છે, એ તમારે ધ્યાન અને સાધના કરવાની હોય છે. તો આ મુખ્ય ધમ હોલ છે, જે તમને સામે દેખાય છે. જેમાં સવારના 8 થી 9, બપોરે 2:30 થી 3:30 અને સાંજે 6 થી 7 ફરજિયાતપણે તમારે 1 કલાક ત્યાં સાધના કરવાની હોય છે, ધ્યાન કરવાનું હોય છે. જ્યાં ઉપાચાર્યના માર્ગદર્શન હેઠળ અને ગોયંકાજીનું જે પ્રવચન હોય છે, ઓડિયો રેકોર્ડિંગ, એના ઉપરથી તમારે સાધના કરવાની હોય છે. અહીં બધી સૂચના લખેલી છે કે કયા સમયે આવવાનું છે, કઈ સૂચનાનું પાલન કરવાનું છે, કયા વ્રતનું પાલન કરવાનું છે, એ બધી સૂચના અહીંયા લખેલી હોય છે. આ ધમ હોલની અંદર જવાનો મેઇન ડોર છે. અત્યારે એ બંધ છે, કારણ કે 10 દિવસનો કોર્સ પૂરો થઈ ગયો છે, એટલે અંદરથી બંધ કરી નાખ્યો છે.
આપણે બીજા કોઈ દરવાજાથી અંદર જઈને કઈ રીતે સાધના કરવામાં આવે છે, બેસવાની વ્યવસ્થા કેવી હોય છે એ આપણે જોઈશું. તો આ અંદરનો વિસ્તાર છે કે જ્યાં અત્યારે તમને જે વિસ્તાર દેખાય છે ત્યાં જેન્ટ્સ અને બીજી સાઈડનો જે વિસ્તાર દેખાય છે ત્યાં લેડીઝ બેસીને સાધના કરવાની હોય છે. આ બેસવા માટેનું આસન હોય છે, બનાવેલું સરસ બનાવેલું આસન હોય છે જેના ઉપર તમે કલાક દોઢ કલાક સુધી આરામથી બેસી શકો. સામેના ભાગમાં જે ઉપાચાર્ય હોય છે એ બેઠેલા હોય છે, લેડીઝ બાજુ લેડીઝ, જેન્ટ્સ બાજુ જેન્ટ્સ, અને એમના માર્ગદર્શન નીચે અને સામે ગોયંકાજીનો જે ઓડિયો રેકોર્ડિંગ છે એની મદદથી ધ્યાન કરવાનું હોય છે. અને રાતના ભાગમાં 7થી કરીને 8:30 સુધી ગોયંકાજીનો વિડીયો રેકોર્ડિંગ છે એ બતાવવામાં આવે છે કે એમાં જુદા જુદા પ્રશ્નો આવતા હોય, શું લાભ થાય છે આનાથી, શું આના ફાયદા છે, કઈ રીતે આગળ વધી શકાય, એ બધી માહિતી છે અહીંયા આપવામાં આવે છે. મારો બેઠક નંબર છે અહીંયા વચ્ચે જ હતો, સેન્ટરમાં 31 નંબર ઉપર. હવે આપણે ધમ્મ હોલથી બહાર આવી જઈએ, આગળ જઈએ તો આગળ તમને આ ધમ્મ હોલ જ છે. નીચેથી ઉતરી આગળ જઈએ. દરેક વ્યક્તિના જીવનમાં સુખ દુઃખ આવતા હોય છે. પોતાના મન ઉપર કાબૂ હોતો નથી અને કોઈ પણ દુઃખ આવે ત્યારે એ રાગ ને દ્વેષ છે એ જગાવતો હોય છે. એનાથી બહાર નીકળવા માટે, મનની શાંતિ માટે, મનને કાબૂ કરવા માટે ખૂબ જ સરસ એક સાધના છે જેનાથી શારીરિક અને માનસિક ખૂબ જ ફાયદા થાય છે. અત્યારે તમે જે જોઈ રહ્યા છો એ શૂન્યગાર છે. જે નવા સાધકો હોય છે એના માટે 7મા દિવસે શૂન્યગાર મળે છે. શૂન્યગારમાં એક નાનકડો રૂમ હોય છે, એમાં પંખાની કોઈ વ્યવસ્થા નથી હોતી, ફક્ત નાનકડો પ્રકાશ આવે છે. અંદર બલ્બની વ્યવસ્થા હોય છે અને નીચે બેસવાનું આસન હોય છે. દરવાજો બંધ કરી અને એમાં એકદમ નિર્વ શાંતિમાં તમારે સાધના કરવાની હોય છે. એને શાંતિ પઠાર પણ કહે છે, સેલ પણ કહે છે. એ નવા સાધકોને બીજા કે ત્રીજા દિવસે મળી જાય છે. નવા સાધકોને 7મા દિવસે મળે છે, જ્યારે જૂના સાધકોને બીજા અને ત્રીજા દિવસથી મળી જાય છે. તો આ શૂન્યગાર છે અને દરવાજો છે આ. એમાં અલગ અલગ રાઉન્ડ હોય, નીચે તળિયે પણ હોય છે, વચ્ચેના માળમાં હોય અને ઉપરના માળમાં રાઉન્ડમાં નાના નાના રૂમ છે બનાવેલા હોય છે, જેની અંદર બેસીને તમારે સાધના કરવાની હોય છે. આ ગાદીઓ છે બધી નીચે બેસવા માટેની. આ મારો રૂમ હતો. તો આટલો નાનકડો રૂમ હોય છે 39 નંબર, જેમાં આટલા રૂમમાં બેસી અને તમારે નીચે આસન પાથરી અને એમાં તમારે સાધના કરવાની હોય છે. હવાની અવર જવર માટે ઉપર એક બાકોરું રાખેલું હોય છે. આવી રીતે લાઇનસર બધા શૂન્યગાર હોય છે. આ રીતે લાઇનસર બધા હોય છે. કોઈને ડિસ્ટર્બ ન થાય એટલે એકદમ ધીમેથી દરવાજો ખોલવાનો, બંધ કરવાનો, ચાલવામાં પણ ધ્યાન રાખવાનું, જેથી બીજા સાધક કોઈને નુકસાન અથવા ડિસ્ટર્બન્સ ન થાય. હવે આપણે શૂન્યગારમાંથી બહાર નીકળીએ. આ રીતે અંદર પણ ઘણા બધા હોય. એક સાથે 100-125 સાધકો છે એ શૂન્યગારમાં સાધના કરી શકે એવી વ્યવસ્થા કરેલી હોય છે, પણ બધા અલગ અલગ હોય છે. હવે આપણે અહીંયાથી બહાર નીકળીએ અને સીધા આગળ જઈએ. બાજુમાં નવું કેન્દ્ર છે સ્થાપિત કરવામાં આવ્યો છે. તે અત્યારે નવું જ બનાવેલું છે, જેમાં મોટી મોટી સાધનાની શિબિરો થાય છે. જેમ કે અત્યારે એક 45 દિવસની શિબિર ચાલુ હતી, જેમાં દેશ વિદેશના સાધકો આવેલા હતા અને એમની શિબિર છે એ ગઈકાલે જ પૂર્ણ થયેલ છે. એટલે અમને અંદર આવવા દીધા છે જોવા માટે. તમારે મોટી શિબિર કરવી હોય તો તમે અહીંયા કરી શકો છો.
45 દિવસની, 20 દિવસની, 30 દિવસની. તો એમાં આપણે આગળ જઈએ અંદર. જે સામે તમને દેખાય છે એ આખો દિવાલની પાછળના ભાગમાં આખો નવો સાધનાનો વિસ્તાર ડેવલપ કરવામાં આવ્યો છે. ચારે બાજુ તમને ગ્રીનરી જોવા મળશે. એકદમ શાંત વાતાવરણ, કુદરતી વાતાવરણ અને તમને આનંદ થાય એવો વાતાવરણ છે. આ નવો વિસ્તાર છે આખો, જે અત્યારે ડેવલપ કરવામાં આવ્યો છે, જેમાં મોટી સાધનાઓ છે એ થાય છે. આ લેડીઝ માટેનો વિસ્તાર છે આખો, અલગ જ. અને બીજી બાજુ છે એ જેન્ટ્સ માટેનો વિસ્તાર છે. બાજુમાં તમને દેખાય છે એ ઓફિસ છે. અહીંયા ભોજન કક્ષ પણ છે અને આધુનિક છે એ ધમ હોલ પણ છે, જ્યાં સાધના કરવાની હોય છે. હા, તો એ ધમ હોલ હતો. આમાં પણ બધા ક્વાર્ટ્સ બનાવેલા છે. આ વિસ્તાર અત્યારે ડેવલપ થઈ રહ્યો છે, એટલે વૃક્ષો તમને નાના લાગશે, પણ ધીમે ધીમે આ પણ વિસ્તાર છે ઘટાદાર વૃક્ષોથી સુશોભિત થઈ જશે. આ બધા રહેવા માટેની વ્યવસ્થા છે. એક એક ક્વાર્ટર્સ છે. આ બાજુમાં દેખાય છે તમને એ ધમ હોલ, આધુનિક ધમ હોલ છે. બધી આધુનિક વ્યવસ્થાથી લેસ. અને બાજુમાં તમને જે નવું દેખાય છે એ શૂન્યગાર છે, પઠાર છે. બહુ સરસ બનાવેલો છે. એની કોતરણી રચના અદ્ભુત છે. ખૂબ જ સરસ ક્વાર્ટર્સ બનાવેલા છે, ભૂંગા ટાઈપ. આ આગળ જતાં આપણે શૂન્યગાર આવે છે, જે જૂના સાધકો માટે છે, જેને 45 દિવસનો, 30 દિવસના કોર્સ કરવાના હોય એના માટે. અને તમે જુઓ છો કેટલી સરસ એની આ રચના છે. પછી આ બાજુ આ વિસ્તાર આખો પૂર્ણ થાય છે. હવે આપણે પાછા જૂના વિસ્તારમાં જઈએ. તો ખૂબ જ મોટો વિસ્તાર છે. હવે પાછળના રસ્તેથી મારા રૂમ તરફ જઈએ, કે જ્યાં 10 દિવસ સુધી હું રોકાયો હતો. તો એ વિસ્તાર જોઈએ. આજુબાજુ બધા ક્વાર્ટર્સ આવેલા છે, વૃક્ષો, હરિયાળો આખો વિસ્તાર છે. અને ખૂબ જ સમયબદ્ધ રીતે કાર્ય થાય છે. સવારના ઉઠાડવા માટે બેલ છે, સાથે સાથે જે ધમ સેવકો છે એ ઘંટડી વગાડી અને તમને જગાડે છે. સમયસર આવી જવાનો હોય છે. સમયસર તમારે નાસ્તો કરવાનો હોય, લંચ કરવાનો હોય છે, અને સાંજે પણ તમારે નાસ્તો કરવા માટે સમયસર પહોંચી જવાનું હોય છે. એટલે એકદમ સમયસર બધી ક્રિયાઓ ચાલે છે. આ પાછળના વિસ્તારમાંથી આપણે જઈએ આગળ. એમાં ડાબી બાજુ તમે જોશો તો બધા ક્વાર્ટર્સ છે, જ્યારે જમણી બાજુ છે એ દિવાલ છે. એ વિસ્તાર પૂરો થાય છે. અત્યારે પણ તમે જુઓ છો કે સાધકો હવે 10 દિવસનો કોર્સ પૂરો કરી અને ઘર તરફ જઈ રહ્યા છે. આપણે આગળ વધીએ. આ સામે જે દેખાય છે જમણી બાજુ એ મારો રૂમ હતો. આ બધા ક્વાર્ટર્સ છે, A, B, C, D એ રીતે નંબર આપેલા છે. અને દરેકમાં 15, 15, 16, 17 એવા ક્વાર્ટર્સ છે. અને દરેક
ABCD લાઇનમાં એક ધમ સેવક હોય છે જે સેવાનું કાર્ય કરે છે. જેણે વિપસ્સના કરી લીધી હોય એ પોતે ધમ સેવક તરીકે સેવાનું કાર્ય પણ કરી શકે છે. આ મારો રૂમ છે જેમાં 10 દિવસ મેં વિતાવેલા હતા. આ એમનો દરવાજો છે. એ દરવાજો ખોલી અને આપણે અંદર જઈએ, જોઈએ રૂમ કેવો છે. સામે તમને જે દેખાશે એ બાથરૂમ છે. આ બાજુ રૂમ છે. એમાં 2 ગાદલા રાખેલા હતા, એક સૂવા માટે છે, એક ધ્યાન કરવા માટે. બારીઓ છે, મચ્છર ના આવે એના માટે જાળી, કબાટની પણ ખાનાવાળી વ્યવસ્થા છે. એટલે ખૂબ જ સરસ રીતે રૂમ બનાવેલો છે.